વડીલો હાવ સાચું કહેજો, આપણા વડીલો આવતા ને તો આપણે ખુરશી ખાલી કરી દેતા, ઊભા થઈ જતા. હવેના છોકરાઓને કઈ ખબર જ નથી પડતી. બાપો એઠો બેઠો હોય ને છોકરો ખુરશીએ બેઠો હોય. બોલો કેવું પડે ભાઈ, ઊભો થા, તારા બાપા આવ્યા. પેલા મહેમાન આવતા તો લોકો આમ રાજી રાજી થઈ જતા, અને હવે કેવું પડે કે મહેમાન આવ્યા છે તોય કે હુકામ આવ્યા છે. લે યાદ રાખજો, આ જ વસ્તુ આપણા જીવનમાંથી ઓછી થઈ ગઈ છે. એટલા માટે કથાની જરૂર છે, એટલા માટે સત્સંગની જરૂર છે, એટલા માટે સંતોની જરૂર છે, એટલા માટે કહું છું મંદિરે જવાની જરૂર છે. ભૂલાય ને એટલા માટે સાંભળવું અલગ છે ને સમજવું અલગ છે. તમારે મારે સમજવાનું છે. અને વ્યક્તિગત મને પૂછતા હો તો હું કથામાં લોકોને સમજાવું છું, સંભળાવતો નથી. સાંભળો નહીં, સમજો. જીવનમાં બહુ જ સમજવા જેવું છે સાહેબ. આપણા શાસ્ત્રે, આપણા ઋષિમુનિઓએ કેવલ ને કેવલ એ આ પાંદડા ખાઈ ફળ ખાઈને આવડા મોટા મોટા ગ્રંથો આપ્યા છે. અને જો તમે હું આજે હોતે આ ગ્રંથનો સ્વીકાર નહીં કરીએ, આમાં જે લખેલું છે એ પ્રમાણે નહીં જીવીએ, તો યાદ રાખજો આગળ જતા બહુ ભયંકર પરિસ્થિતિ આવવાની છે. મારે તમને બધાને ખાસ કહેવું છે, ગ્રંથમાં લખેલું છે થોડું એ પ્રમાણે જીવો.